हेलो मित्रों, स्वागत है તમારું દર્શન ફેમિલી વ્લોગમાં। તો આજે દર્શનભાઈ હે નહીં, તો આજે મારે વ્લોગિંગ કરવાનું છે, બરાબર। રાતનો સમય થઈ ગયો છે, જોઈ લો તમે, બારે અંધારું હે, બરાબર। તો મિત્રો બેન આવી ગયા છે આપણે રક્ષાબંધન માટે, ભાણીબા હે, બરાબર છે। આ બાજુ પપ્પા બેઠા હે, બરાબર। તો મિત્રો અત્યારે જમવાનું આ બાજુ રસોડામાં ચાલુ હે, તમે જોઈ શકો છો। આ બાજુ આ ભાણી આ ખાવા બેઠી, આ શર્મિલી ભાણી ખાવ ખાવા બેઠી મિત્રો। તો હવે આ મોટા બેન આ બાજુ કઈક ફૂસુડ કરી રહ્યા છે રસોડામાં, તો આપણે જોઈ લઈ શું કરે છે। શું કરો છો બેન? બાજરીના રોટલા લે બસ બાજરીના રોટલા બનાવું। જો આ મોટા બેન આ બાજુ બાજરીના રોટલા બનાવે। બીજો નંબર મોટા ના કેસો, અમારા અહીં તો મોટા ને, તમારે મોટા પણ અમારાથી મોટા, મારા કરતા એક નાની, મારા કરતા બે મોટી। તો આ ત્રીજા નંબરના છે, આ સેકન્ડ હેન્ડ। નમક ભૂખ લાગી છે, રોટલા ને કરતી હોત જો મેઠું ખાવા જાળા કરું છું મિત્રો, થાય ત્યારે નાલું ઢાઢી હે મિત્રો, ઢાઢી જો બસ આવું કીધું, બોલો કરું દોસ્તો। મેઠું જો આ ખાવા બાજુ થાય, જાળા ઢાઢી બરાબર। આ બેન ને તો તમે જોઈ લીધા, બરાબર। હવે બીજા નંબરના બેન ને જોવાના, ચલો ભાઈ। આજે મિત્રો તમને બધા બેન ને પરિચય કરાવીએ અમે। આ બાજુ હે અમારા મોટા બેન, આ બાજુ અમારા બીજા નંબરના, અને હજી ફર્સ્ટ નંબરના હે એમના ઘરે, એ આવશે હવે હાથા માટે ઉપર। તો આ જો આ ભાણીબા હે, આ રહ્યા જો અમારા ઠેકભાઈ ટેટી જો। ટેટી ભાઈ તો શું કેવું તમારું હવે, સારું હે ને? હા જો આમાં ભાણો હે ને, કાંઈ ઘટે તો જિંદગી ઘટે, પણ ભાણાના વટમાં કાંઈ ન ઘટે। શું કેવું તમારું? આ રહ્યા અમારા જો, આ એ ભાણીબા, અને અમારા આ બાજુ હજી એક મોટા ભાણીબા, આ અમારા પહેલા નંબરના ભાણીબા। આ અમારે આખા ઘરમાં, આખા અમારા બેન ઉમર બધામાં શર્મિલા ભાણીબા, હા એમ બધા શર્મિલા હે। અને આને તમે વિડીયોમાં જોઈ જ નહીં હોય, આ વિડીયોની બરાબર હાલે। તો મિત્રો એક વાત હતી, બરાબર। તો આ બાજુ પપ્પાને પહેલાં જોઈ લે તમે, આ બાજુ પપ્પા હે, બરાબર। તો મિત્રો પપ્પા મમ્મીને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના હે, તો શું સરપ્રાઈઝ ગિફ્ટ આપે હે એ તમને આપણે દેખાડીએ, બરાબર। તો ચલો હવે પપ્પા ઉપર આપણે ફોકસ કરીએ, શું પપ્પા ગિફ્ટ મમ્મીને દેવાના છે। ચલો, એ તો 7મ 8મનું ગિફ્ટ હે હો મિત્રો, ચલો। આ બાજુ પપ્પા હે, શું હે, શું લાયા પપ્પા? હાટે શું વાત છે? આ જો તમારા હાથે નવો ફોન લાયા, આ જો નવો આ જો નવો મોબાઈલ જો હાથમાં, આ જો પપ્પાની ગિફ્ટ છે। શું છે આ? ખોલો ઈ, આ જો મિત્રો મમ્મીને આ મોબાઈલ લઈ દીધો છે, આ પપ્પા તરફથી ગિફ્ટ છે હો। જો મિત્રો ચાર્જિંગ હે હો, ચાર્જિંગ જો તમે, આ એસી કંપનીનો હે, એરટેલ કંપની હે, એરટેલ જો તમે, આ પપ્પાની ગિફ્ટ છે 7મ 8મની। કેવો લાગ્યો તમને મોબાઈલ? આ નવો મોબાઈલ હે, તમને કેવો લાગ્યો મોબાઈલ? સારો હે ને મોબાઈલ? નવો હો, ઓલો જૂનો નહીં, સારો હે ને? હા એમ જો મિત્રો, આ મમ્મીની ગિફ્ટ છે, આ પપ્પાએ આપી છે, બરાબર। હા અત્યારના જમાનામાં કોઈ આવી ગિફ્ટો ના આપે, પણ પપ્પાએ આપી હો। અમારા ઘરમાં આવું બને, બાકી કોઈના ઘરમાં ન બને આવું। જોયો મોબાઈલ તમને દેખાડી દો, બરાબર। આ આપણે જુઓ, બરાબર। તો આ પપ્પાની ગિફ્ટ હતી, ફોન હતો એ હતા આવા નાના બગડી ગયા ને તે પછી પપ્પા નવો લઈને આવ્યો, અમાર કરાય થઈ જ નહીં તો બે પછી બીજો નવો લઈને આવ્યો। પપ્પા બારોબાર ગાડી લઈને ગયા હતા, હા તો ગાડી લઈને ડાયરેક્ટ મોબાઈલ લઈને મમ્મીને સરપ્રાઈઝ કર્યા। તો મમ્મી તમને કેવું લાગ્યું સરપ્રાઈઝ ગિફ્ટ પપ્પાનું? સારું હે? તો કહી દો હવે, આમ કહી દો, લાઈક કરો, આમ કહી દો અમારો વિડીયો ગમે તો રેડી, હાલો બોલો, હાલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, હાલો। ચલો મિત્રો
તો હવે અમારે કામે જવાનું થાય છે મોડું, તો આ વિડીયો કરી છીએ અહીંયા સ્ટોપ. બરાબર, અને જેને ગિફ્ટ ગમ્યું હોય, બરાબર, પપ્પાએ મમ્મીને આપેલું, જેને જેને ગમ્યું હોય કોમેન્ટમાં જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો. બરાબર, એટલે અમને ખબર પડે કે આ ગિફ્ટ કેને ગમ્યું. બરાબર, તો અત્યારે બસ આટલું જ, પછી આગળનો વ્લોગ પછી બનાવશું. અહીં આપણે દર્શન ફેમિલી વ્લોગમાં અપલોડ થશે. તો દર્શન ફેમિલી વ્લોગની ચેનલને જલ્દીથી જલ્દી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, તો જય માતાજી.